ગ્લોબલ બિઝનેસ સોશિયલ જીબીએસની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ફેશન વીકમાં સીમા કલાવડિયા સિમ્સ અને સોનાની જ્વેલર્સે સંયુક્ત બ્રાઇડલ શોમાં ભવ્ય વેડિંગ કલેક્શન રજૂ કર્યું. આધુનિકતા અને પરંપરાના સંયોજન ધરાવતા આઉટફિટ સાથે લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીના 15 લુક્સે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. શો સ્ટોપર આઉટફિટ મિસ ઇન્ડિયા 2026 પહેર્યો હતો. જીબીએસ ફેશન વીકમાં ફેશન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. સીમા કલાવડિયા સિમ્સ અને સોનાની જ્વેલર્સનો વિશેષ કોમ્બાઇન્ડ બ્રાઇડલ શો આગામી લગ્ન સિઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલા વેડિંગ કલેક્શનનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. સીમા કલાવડિયા દ્વારા ડિઝાઇન કરેલા બ્રાઇડલ આઉટફિટ્સ સાથે સુરત સ્થિત સોનાની જ્વેલર્સની લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીએ રેમ્પ પર અનોખી છાપ છોડી. સોનાની જ્વેલર્સ દેશના સૌથી મોટા લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ તરીકે ઓળખાય છે. શોમાં 12 મહિલા મોડલ, એક શો સ્ટોપર અને 2 પુરુષ મોડલ સહિત કુલ 15 લુક્સ રજૂ થયા. શો સ્ટોપર આઉટફિટ મિસ ઇન્ડિયા 2026 પહેર્યો હતો. દરેક પ્રેઝન્ટેશનમાં વેડિંગ આઉટફિટ્સ અને લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીનું સુમેળભર્યું સંયોજન જોવા મળ્યું હતું. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા શોમાં ડોક્ટર મલય પારેખ, રાજસિંહ, અંકિતા પાનવાલાની ટીમે મહત્વपूर्ण भूमिका भजवी. तो हम जस्ट अभी शो ख़त्म करके आए हैं और ये शो बहुत ही खूबसूरत रहा है. कितनी अलग अलग तरह की कारीगरी देखी है हमने इस शो पे और इस शो के लिए वॉक करने में मुझे बहुत 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 खुशी हुई. एंड सीमा जी के जो डिज़ाइंस है, जैसे आप देख ही सकते हैं, वो उन्होंने भी जो खुद के लिए जो बनाया डिज़ाइन, वो भी इतना सुंदर है. और ये ब्राइडल जो लुक है मेरे लिए, वो भी बहुत सुंदर बनाया है. तो आज सच में बहुत अच्छा लगा कि मुझे यहाँ पे आप सब ने इतना अच्छा स्वागत दिया और मुझे एक अपॉर्चुनिटी मिली कि मैं यहाँ पे इनका ये डिज़ाइन शोकेस कर पाऊँ. क्या कुछ खास था? मेरे हिसाब से इतने सारे कलाकारों को आप एक ही मंच पे देखना, ये बहुत ही एक रेयर चीज़ है. तो बहुत अच्छा लगा कि इतना सारा टैलेंट है सूरत की मिट्टी में और इतने अलग अलग विजन और इतने अलग अलग पोशाक हमने देखे हैं. और जिस तरह से सारे मॉडल्स ने इन पोशाकों को पहना और इसको कैरी किया, वो काफ़ी अच्छा था. सूरत में पहली बार आया हो, इस तरीके का रैन में आपने वॉक किया, क्या आकर्षण रहा, क्या कुछ आज सूरत से सीखा? सूरत से तो यही सीखा कि जैसे मतलब आपकी जो हॉस्पिटैलिटी है, सूरत की जो हॉस्पिटैलिटी है, ये मैंने सीखा सूरत से कि आप जैसे लोगों को ट्रीट करते हैं, पूरे दिल से लोगों की मदद करते हैं. आई थिंक यही सीख लेके जा रही हूँ, क्योंकि जब हम तैयारी भी कर रहे थे तो सारे जन एक दूसरे की इतनी अच्छे से मदद कर रहे थे और इतने फ्रेंडली थे सभी. तो बस यही एक सीख है जो मुझे लगता है कि पूरे भारत को सूरत से लेना चाहिए. सीमा जी की जो डिजाइन है, कितना आपको पसंद है, लोगों को कितनी पसंद आनी चाहिए हमारे यहाँ? सीमा जी का जो डिज़ाइन है, आज मैंने पहली बार नहीं पहना है. इससे पहले भी मैंने अपने होम कमिंग इवेंट के लिए जो पहना था, वो उनका ही डिज़ाइन था. तो जो उनके डिज़ाइंस हैं, आप देख ही सकते हैं कि हर एक डिटेल बिल्कुल उन्होंने मतलब सोच समझ के उस डिटेल को डाला है. तो सारा जो मतलब जैसे वो आपका मटेरियल जैसे फ्लो होता है और जो कलर्स वो इस्तेमाल करती हैं, जो थोड़ा ग्लिटर रहता है हर एक पीस में, वो उनका सिग्नेचर मानती हूँ मैं और मुझे बहुत पसंद आता है उनके डिज़ाइंस. હું અગસ્ત્ય સોનાની છું ફ્રોમ સોનાની જ્વેલ્સ. હું અહીંયા ખાસ કર આ વખતે ફર્સ્ટ ટાઈમ સુરતમાં ફેશન શો જીબીએસ દ્વારા યોજાયેલો હતો, એટલે એમાં પાર્ટિસિપેટ આપણે કરેલું હતું. ખૂબ જ મજા આવી. અમારા ખાસ કર શો સ્ટોપર જે કરંટ મિસ ઇન્ડિયા છે 2026, એ અમને સુરત આવ્યા અને એ શો સ્ટોપર અમારા શો માટે આવ્યા. ખૂબ જ ધન્યવાદ એમને પણ. અને આ શો બહુ જ સારો હતો. બહુ બધા વિઝિટર્સ હતા જે અમારો શો જોયો અને બીજા પણ પાર્ટિસિપન્ટ્સને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ અને થેન્ક યુ ટુ ધ ઓર્ગેનાઇઝર્સ. આટલું સારું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું. થેન્ક યુ. તમારા દ્વારા જે ડિઝાઇન બનાવવામાં આવી હતી, એ કેટલું આકર્ષણનું કેન્દ્ર રહ્યું? સો અમારે ખાસ એક નવા કોન્સેપ્ટથી અમે આવ્યા હતા કે હવે વેડિંગ હવે શરૂ થઈ રહ્યું છે, વેડિંગ સિઝન. એની માટે અમે ખાસ કર ફાઇન જ્વેલરીમાં લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી વિથ ઇન્ડિયન આઉટફિટ્સ, અને એ પણ તમને ગમે એવી
એવી રીતે અમે પ્રસ્તુત કરી છે, ખાસ કરી અમારા ટાઈઅપ સીમા મેમ સાથે, જે અમને ગાઉન જે અમારી સાથે ટાઈઅપ કર્યું છે ગાઉન્સ માટે, ડ્રેસીસ માટે, અને એમને પણ ખૂબ જ મહેનત કરી છે વેડિંગ સિઝનમાં લોન્ચ કરવા માટે. એટલે બધાને બહુ જ ગમ્યું અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આવવા માટે. હેલો સુરત, કેમ છો? આજે સુરતમાં ફેશન વીક થઈ જઈ રહ્યું છે, GBS ફેશન વીક. આમ તો મેં બહુ બધા ફેશન વીકમાં આજ સુધી પાર્ટિસિપેટ કરેલું છે, પણ આપણા ગુજરાતમાં આજે સુરતમાં, મારો સ્ટોર સુરતમાં જ છે, પણ હું આજે ફર્સ્ટ ટાઈમ સુરતમાં આટલા મોટા પ્લેટફોર્મ પર આજે મારું શોકેસ કરી રહી છું કલેક્શન. આજનું જે મારું કલેક્શન હતું એ વેડિંગ કલેક્શન હતું, જે અપકમિંગ સિઝન છે વેડિંગ, એના માટે મેં આજ ડિઝાઇન કર્યું હતું. અને એમાં બધી જ આપણે ઇન્ડિયન ક્રાફ્ટમેનશીપ છે, ઇન્ડિયન ફેબ્રિક છે, જે બનારસી, અહીંયાનું મુગા સિલ્ક છે આસામનું, તો બધા જે આપણા પ્યોર ફેબ્રિક છે, જે આપણા ગુજરાતની, આપણા ઇન્ડિયાની જે ધરોહર છે, જે એ બધી જ વસ્તુ હેન્ડક્રાફ્ટ સારું બધી વસ્તુ યુઝ કરીને મારું આ કલેક્શન રેડી થયું હતું. અને આ કલેક્શનને મારા શો સ્ટોપર તરીકે જે અત્યારે પ્રેઝન્ટ મિસ ઇન્ડિયા છે એમને મેં બોલાવેલા હતા. અને મિસ ઇન્ડિયા સુરતમાં ઇવન મતલબ આટલા વર્ષમાં પહેલી વખત આવ્યા, અને એને બી અમારું કલેક્શન અને પ્લસ આપણા સુરતનું જે કલ્ચર છે, સુરતની જે પબ્લિક છે, એમની સાથે બહુ જ એન્જોય કર્યું. અને જે આજની ઇવેન્ટ હતી એ અનફર્ગોટેબલ અને બહુ જ યાદગાર અમારા માટે રહી જશે. તો થેન્ક યુ સુરત. આવી જ રીતે જે આપણા સુરતીઝ છે એમને તમે જ્યારે બી તમારાથી બને એ રીતે હેલ્પ કરજો. અને જે આપણા ગેસ્ટ આવે છે આપણે સુરતમાં, જે એનું કલ્ચર લઈને આપણે એને બી એટલા જ આવકારીએ છીએ. તો એના બદલ હું બધા જ સુરતીનો ખૂબ ખૂબ આભાર માનું છું.